સૌ પ્રથમ પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું। આજે તારીખ 15 બીજો મહિનો 2025ના રોજ પ્રભુ ઈસુનું પવિત્ર બાઇબલ વચન છે વાલાઓ કે માથીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28 કલમની અંદર પ્રભુ ઈસુ કીધું, ઓ વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ। આ જગતની અંદર શાંતિ લેવાને માટે ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ રખડે છે, ઘણા બધા ડુંગરે જાય ચડે છે અને ઘણું બધું ભોગ ભાડું ચડાવે છે અને ઘણું બધું ડૉક્ટર કરે છે, ઘણું બધું દવાખાને જાય છે અને ઘણું બધું વૈદ્ય કરે છે, પણ તેઓના જીવનમાં શાંતિ નથી, સુખ નથી, આશીર્વાદ નથી। આ જગતની અંદર અંત્ર મંત્ર, જાદુ ટોના, ભૂંડી ગંદી આત્મા, મારેલા મૂઠ, વાયરા પવન આ બધાથી પીડિત છે, આ બધાથી રોગમાં છે, પીડામાં છે, મંદવાડમાં છે અને માંદગીઓમાં છે। પ્રભુ ઈસુનું વચન કહે છે કે ઓ વૈતરું કરનારા, ઓ ભારથી લદાયેલા, ઓ દુનિયાની અંદર બોજો ઊંચકીને રખડનારા, તમે સગળા ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરો। ઈસુ પ્રભુ કીધું કે તમે મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ। પ્રભુ ઈસુનું વચન એ કહેશે વાલાઓ, ઓ વૈતરું કરનારા, ભારથી લદાયેલા, તમે સગળા મારી પાસે આવો ને હું તમને શાંતિ આપું। આ વચન સાંભળીને જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે, ભરોસો કરે, દેવળમાં આવે અને પ્રભુ પર વિશ્વાસ કરી લે, તેઓનો બોજો પ્રભુ ઉઠાવી લે। આમીન। પ્રભુ આ વચનથી આશીષ કરે। આમીન।